બજેટ 2021ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને 2020માં કોવિડ પેન્ડેમિકની એવી સમસ્યા આપણે જોઈ કે જે આપણે ક્યારેય વિચારી પણ ન શકતા હતા. આ તંત્રને પડેલો મોટો માર, લોકોની ઘણી બધી સમસ્યાઓ કેવી રીતે આ બધા જ પડકારને પહોંચી વળાય એવું બજેટ લાવવામાં આવશે. 100 વર્ષમાં પણ ન બન્યું હોય એવું આ બજેટ હશે એવી પણ અપેક્ષાઓ સેવાઈ રહી છે. ઇતિહાસમાં કદાચ જે યાદગાર ગણાશે એવા બજેટથી આપણા સૌની ઘણી બધી અપેક્ષાઓ છે, પરંતુ ખાસ કરીને આપણા સૌના પર્સનલ ફાઇનાન્સને લગતી કઈ અપેક્ષાઓ છે તે અંગેની આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના કલ્પેશ આશર અને અમિત ત્રિવેદી, જેઓ પણ ફાઇનાન્શિયલ પ્લાનર હોવાની સાથે સાથે ટ્રેનર અને લેખક પણ છે. અને આપણે જાણીએ છીએ કે કલ્પેશભાઈએ પણ બુક લખી છે, એટલે આપણી પાસે લેખક પણ છે અને ફાઇનાન્શિયલ પ્લાનર પણ છે. આપ બંનેનું સ્વાગત છે આજના શોમાં. અને જ્યારે બજેટ આવતું હોય છે ત્યારે આપણું ઘણા બધા હોપ્સ હોતા હોય છે અને એ હોપ્સ સાથે આપણે ફીલ ગુડ ફેક્ટર સાથે રહેતા હોઈએ છીએ. અને ફીલ ગુડ ફેક્ટર એ બજેટ આવે ત્યાં સુધી તો રહેતું જ હોય છે, પછી ઇટ ડિપેન્ડ્સ કે બજેટ કેવું આવે છે. અત્યારે બીજું પણ એક કારણ છે ફીલ ગુડ ફેક્ટર માટે, એ છે વેક્સિનેશન પ્રોગ્રામ જે શરૂ થઈ ગયું છે અને જેનાથી પેન્ડેમિકને આપણે લડી શકશું. તો આ ઘણા બધા ફીલ ગુડ ફેક્ટર્સ અત્યારે છે, પણ સાથે સાથે આપણી નજર ઓફકોર્સ નિર્મલા સીતારામન પણ પર રહેશે કે કઈ રીતનું બજેટ આપે છે, કારણ કે એમને પ્રોમિસ કર્યું છે એક સારું બજેટ આપવાનું. પણ કલ્પેશભાઈ, તમને શું લાગે છે એક બેલેન્સિંગ ટાસ્ક રહેશે ફાઇનાન્સ મિનિસ્ટર માટે આ? એબ્સોલ્યુટલી તમે સાચી વાત કરી પ્રીતિ, કે આવું બજેટનું આપણે કહીએ કે એક પડકાર કે એક ચેલેન્જ કોઈ પણ આઈ થિંક આપણા વિત્તીય મંત્રી માટે છેલ્લા 100 વર્ષોમાં તો આવ્યું જ નહીં હોય. અને આઈ થિંક એને આધારે નિર્મલા સીતારામને જાહેર કરેલું કે આવું બજેટ આપણે 100 વર્ષમાં જોયું નહીં હોય. સો લેટ્સ હોપ કે આ બજેટ એ એક પાથ બ્રેકિંગ બજેટ હોય. અને ઓબ્વિયસ છે કે જે એક માનવતાની ક્રાઇસિસમાંથી આપણે ગયા વર્ષે હતા અને જેના કારણે આજે આપણે જોઈ રહ્યા છીએ, જેની ઇકોનોમી પર એક અસર છે, આપણા ફાઇનાન્સીસ પર અસર આવી છે. અને મુખ્ય રૂપે તમે જોવા જાવ તો ગવર્મેન્ટ માટે આનાથી મોટો પડકાર મને નથી લાગતો ક્યારે પણ કોઈ પણ ગવર્મેન્ટે ફેસ કર્યો હોય. હવે આ સિચ્યુએશનમાં આપણે જોવા જઈએ કે ગવર્મેન્ટે ઓલરેડી જે બધા પગલાં લઈ ચૂક્યા છે ટુવર્ડ્સ મેનેજિંગ ઓર આપણે કહીએ કે પેન્ડેમિકનો સામનો કરવા માટે, એનો તો એક મોટો ખર્ચો, એક એક્સપેન્સ ડેફિસિટ ઓલરેડી આવી ગયો છે ગવર્મેન્ટમાં. ગવર્મેન્ટે પીએમ કેર ફંડ પણ એક મોટો ઊભો કર્યો. અને હવે એક ચેલેન્જ રહે છે કે જે બજેટ છે એમાં આપણે જે ગ્રોથને એક કેવી રીતે આગળ વધારીએ, અને જો ગ્રોથ વધારવી હોય તો એના માટે કયા કયા સ્ટિમ્યુલસ આપણે આપીએ. અને એની સાથે ગવર્મેન્ટ અને આરબીઆઈ બંનેની નજર ગ્રોથ પણ આવી ગયું અને એની સાથે ઇન્ફ્લેશનનો પણ એક ડર રહે છે. તો એને કેવી રીતે એક સંતુલન કે બેલેન્સમાં રાખવો એક મોટો પડકાર છે. પ્લસ ઓલવેઝ જે ફિસ્કલ ડેફિસિટનું એક ચેલેન્જ છે એ પણ રહેવાનું છે. સો ઇન શોર્ટ સમરી કરીએ તો there are many challenges on various fronts જે આ ફાઇનાન્સ મિનિસ્ટર અને આ વખતે આપણે બજેટમાં ફેસ કરવી પડશે. સો ઇટ રિમેન્સ ટુ બી સીન કે આ કેવી રીતે અનાઉન્સમેન્ટ થાય છે. આપણે તો ફક્ત એક વિશ લિસ્ટ આપી શકીએ, કેમ કે આપણે સીમિત એક પર્સનલ ફાઇનાન્સની વાત કરીએ છીએ. જે બરાબર છે, તદ્દન સાચી વાત કરી તમે. પણ આપણે આપણું વિશલિસ્ટ છે એ તો જાહેર કરવું જ જોઈએ. તો અમિતભાઈ, જે આ વખતે બધાને જે ડર છે અને જે ઘણું ચર્ચામાં રહ્યું છે એ છે કે હવે આ વખતે કદાચ કોવિડ સેસ લાગી જાય. અને તમને શું લાગે છે કે પેન્ડેમિકને જોતા આ સેસની તમે કઈ રીતે અપેક્ષા રાખી રહ્યા છો? કારણ કે એક બાજુ પેન્ડેમિક હતું તો એકચ્યુઅલી તો આપણે રિલીફની વાત કરવી જોઈએ કે કઈ રીતે રિલીફ આપે છે, કારણ કે એવું કંઈ ખાસ આપણને રિલીફ લાસ્ટ યરમાં તો નથી મળ્યું, એક્સેપ્ટ કે જે પેનલ્ટી ક્લોઝ હતો એને એક કન્સેશન એમાં આપવામાં આવ્યું હતું જો ડિલે થાય છે તો. અને સાથે સાથે આપણે એક લાસ્ટ યર જે નવું ટેક્સ રજીમ પણ ઓલ્ટરનેટિવ આપણને આપવામાં આવ્યું હતું, એનાથી પણ આપણે જોવું રહ્યું કે આગળ એ કઈ રીતે જાય છે. કારણ કે લાસ્ટ યરમાં કેટલા લોકોએ નવું રેજીમ એક્સેપ્ટ કર્યું છે, આપણે નંબર્સ એ ખાસ નથી. તમને શું લાગે છે કે શું એક્સપેક્ટ કરવું જોઈએ? તો પ્રીતિ, સૌથી પહેલા તો જો આ કોવિડ સેસ આવે તો દેટ વુડ બી અ ડિઝાસ્ટર. કારણ કે આ પેન્ડેમિક અને સ્લોડાઉનના કારણે જે પણ રિલીફ પેકેજીસ ડિક્લેર થયા તેમાં એકચ્યુઅલી જોવા જઈએ તો ટેક્સ પેયર્સ જે લોકો કમ્પ્લાયન્ટ હતા એ લોકોને માટે કોઈ રિલીફ આપી નથી. એટલે ટેક્સના રેટમાં કોઈ ફરક પડ્યો નહોતો. અને એકમાત્ર જે અનાઉન્સમેન્ટ થઈ હતી ટેક્સ પેયર્સ માટે તે એવી હતી કે જો ડિલે થાય તો તેમાં પેનલ્ટી ઓછી કરી હતી. મતલબ કે જો તમે ટાઈમ પર ભરો તો કોઈ ફાયદો જ નહોતો. હવે એના ઉપર જો હવે કોવિડ પર સેસ આવે
તો એનો અર્થ એ થાય કે કઈ પ્રકારની બિહેવિયરને ગવર્મેન્ટ ઇન્સેન્ટિવાઇઝ કરવા માંગે છે. એક તરફ ટેક્સ પેયરને કોઈ ફાયદો આપ્યો નતો, પણ એની સામે જે આઈબીસીમાં કેસીસ હતા કે જેમાં લોન ડિફોલ્ટ માટેના કેસીસ ચાલતા હતા, તે કેસીસને ડિફર કરવામાં આવ્યા. સો બીજા અર્થમાં જોઈએ તો જેણે ઇરરિસ્પોન્સિબલ વર્તન કર્યું તેને ઇન્સેન્ટિવ મળ્યું અને ટેક્સ પેયરને ના મળ્યું. નવ એના પર જો કોવિડ સેસ આવે તો દેટ વુડ બી અ ડિઝાસ્ટર. એટલે મારા હિસાબે મારું વિશલિસ્ટ જો કહું તો કોવિડ સેસ ના આવવો જોઈએ. જી બીજું કલ્પેશભાઈએ જે કહીને તે વાત પર હું સમર્થન કરું છું કે ગ્રોથ પર પણ ફોકસ એટલું જ આપવું પડશે. અને આ જે ગ્રોથ લાવવા માટે, જીડીપી ગ્રોથ રિવાઇવલ માટે, કારણ કે છેલ્લા લગભગ 40 વર્ષનું તો મને ખ્યાલ છે કે એમાં પહેલી વાર આપણે એકચ્યુઅલ ઇકોનોમિક રિસેશન જોયું કે 2 લગાતાર ત્રિમાસિક પીરિયડમાં આપણે જીડીપી ગ્રોથ નેગેટિવ જોયો, જે છેલ્લા 40 વર્ષમાં તો જોયું નહોતું આપણે. તે સંજોગોમાં પણ સરકારની જવાબદારી બને છે કે કંઈક કરવું જોઈએ. હવે ઇકોનોમીના રિવાઇવલ માટે 3 મુખ્ય ઘટકો હોય જે ખર્ચ કરતા હોય. એક હાઉસહોલ્ડ, મારા હિસાબે આ કોવિડનો જે પરિસ્થિતિ ગઈ, પેન્ડેમિકની પરિસ્થિતિ ગઈ, તેના હિસાબે લોકો હજી પણ ખર્ચો કરતા થોડો વિચાર કરશે. અને અમુક જે લીઝરના સાધનો છે તેમાં તો હજી પણ લોકો થિયેટર્સમાં કે મોલ્સમાં ઓછું જાય છે. સો એ ખર્ચાનું મતલબ કન્ઝમ્પશન જેને કહીએ આપણે, હાઉસહોલ્ડ કન્ઝમ્પશન, તે ઓછું લાગે છે. કોર્પોરેટ્સ ઇન્વેસ્ટ કરવાનું હજી ચાલુ કર્યું નથી. તો પછી ખર્ચ કરનાર એક જ ઘટક બચે છે, તે છે સરકાર. એટલે સરકારે ઘણી જગ્યાએ ખર્ચ કરવા પડશે, અને એ જો કરે અને ખર્ચ પછી ભલે ઇન્વેસ્ટમેન્ટ બેઝ કરે કે કન્ઝમ્પશન બેઝ કરે, પણ એના કારણે આપણા દેશના ઘાટમાં ફરક પડવાનો, એટલે ડેફિસિટમાં ફરક પડવાનો, અને તેની સાથે સાથે ફુગાવાના દરમાં બી ફરક પડવાનો. પણ આ એક વર્ષ એવું છે કે જેમાં ફુગાવાના દરની બહુ ચિંતા કર્યા વિના ગ્રોથ પર ફોકસ કરવું જોઈએ. કારણ કે જો 100 વર્ષમાં ના આવ્યું હોય તેવું બજેટ આપવું હોય તો આવા અમુક પગલાં લેવા પડે. જી એકદમ સાચી વાત કરી. અને હવે જોવું રહ્યું કે ખર્ચો કેટલો ગવર્મેન્ટ કરી શકે છે, કારણ કે ઓલરેડી એમને કહ્યું છે કે એમને પેન્ડેમિક દરમિયાન ઘણો ખર્ચો થઈ ગયો છે, એટલે એમની પાસે ક્યાં પોકેટ્સ છે એ પણ જોવું રહ્યું. પણ કલ્પેશભાઈ, ખર્ચા પરથી મને યાદ આવ્યું કે હેલ્થ સેક્ટર માટે આપણે ઈચ એન્ડ એવરી બજેટમાં ચર્ચા કરી છે કે ચલો એને પ્રાધાન્ય આપવું જોઈએ અને એક હેલ્થ સેક્ટરને એક ઉપર લાવવું જોઈએ. અને આઈ થિંક આ કોવિડે એ હેલ્થ સેક્ટરને હમણાં આગળ મૂકી દીધું છે, મોખરે મૂકી દીધું છે. એ જોતાં તમને શું લાગે છે કે કઈ રીતે એડ્રેસ કરશે? કારણ કે હેલ્થ સેક્ટરને આપણે જોઈએ તો એમાં હેલ્થ કોસ્ટ રેગ્યુલેશન્સ લાવવાની ઘણી જરૂરિયાત છે. ટેક્સ બેનિફિટ પોઈન્ટ ઓફ વ્યૂ પણ એક જો એમાં બેનિફિટ મળી જાય તો એ એક સારું રહેશે. હેલ્થ ઇન્સ્યોરન્સ અને પ્રીમિયમ એક્ઝેમ લિમિટ્સમાં પણ કોઈ જો ચેન્જીસ આવી શકે તો એ પણ એક સારું રહેશે, જેથી લોકો એક હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા થઈ જાય. કારણ કે અત્યાર સુધી લોકો લેતા નહોતા કે હજી માંદા તો પડ્યા નથી તો શું કામ લેવાની જરૂર છે. હવે આ બધાનું મહત્વ કેટલું વધી જાય છે? અત્યંત વધી જાય છે. સો એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર તો અમે વર્ષોથી કહેતા આવ્યા છે, એઝ અ પાર્ટ ઓફ અવર પ્રોસિજર કે પ્રેક્ટિસ, કે હેલ્થ ઇન્સ્યોરન્સ બધા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અલોંગ વિથ યોર લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મ પ્લાન જેમાં અમે કહીએ છીએ. બટ હેલ્થ ઇન્સ્યોરન્સનું જેમ તમે સાચી કીધું કે આ વખતે જે એક આપણે ફોર ફ્રન્ટ પર આવીને ઊભું રહી ગયું છે, ઇટ્સ લાઈક ઇન ધ ફેસ. અને કેટલાય લોકોએ હેલ્થના મોટા એક્સપેન્સ કરી ચૂક્યા છે, હોસ્પિટલના મોટા બિલ ચૂકવી ચૂક્યા છે, અને જેની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સનું કોઈ પ્રાવધાન નહોતું, એના માટે તો એમ લોકોની આઈ થિંક ઘણી સેવિંગ્સ આ કોવિડમાં આપણે કહીએ કે આખી અસ્તવ્યસ્ત થઈ ગઈ. અને એ જોતા આઈ થિંક એઝ એવરી ઇન્ડિવિજ્યુઅલ, હરેક વ્યક્તિએ હેલ્થ ઇન્સ્યોરન્સનું એક પ્રાયોરિટી પોતાને આપવી જ પડશે. અને ગવર્મેન્ટ એમાં એ કરી શકે છે કે જે આજની તારીખમાં પણ આપણે હર વખતે કહેતા આવ્યા છીએ કે હેલ્થ ઇન્સ્યોરન્સ માટે જે પ્રીમિયમની એક પ્રોવિઝન છે સેક્શન 80D માં, એની લિમિટ ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ 25,000 હતી. આઈ થિંક સ્ટ્રેટ આંખ બંધ કરીને ધેર શુડ બી ડબલ્ડ ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ. એટલે 50,000ની પણ લિમિટ તમે એક મૂકી રાખો કે તમે પ્રીમિયમ ભરો તો તમને ટેક્સમાં બાદ મળી શકે. એ તો તમને કરવું જ જોઈએ, કેમ કે ઓલરેડી સિનિયર સિટીઝન્સ માટે 2 વર્ષ પહેલા આ એક લિમિટ એ લોકોએ એક્સટેન્ડ કરી ચૂકેલા કે તમે જો તમારા પેરેન્ટ્સ માટે કે સિનિયર સિટીઝન પોતા માટે ચૂકવતા હોય તો 50,000ની લિમિટ છે. સો દેટ વુડ બી ધ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડલી હું એ કહેવા માંગીશ કે જે હેલ્થ માટેની અવેરનેસના જે પ્રોગ્રામ્સ છે, કે જે પણ લોકો ઇવન કોર્પોરેટ સેક્ટરમાં પોતાના સ્ટાફ માટે કે
ઇવન એમ્પ્લોઈઝ માટે ઓન અ સ્મોલ સ્કેલ જે હેલ્થ માટે કોઈ પણ સ્ટાફ માટે કરતું હોય તો એને પણ થોડું ટેક્સમાં રિબેટ્સ કે કંઈ આપી શકાય. સો હેલ્થ શુડ બી પ્રાયોરિટી. બાકી તો એક મેક્રો સ્કેલ પર ગવર્મેન્ટ જે મોટા પગલા લઈ ચૂક્યા છે કે હોસ્પિટલ્સને કેવી રીતે ઇન્સેન્ટિવાઇઝ કરવા કે ગામડામાં રૂરલ સેક્ટરમાં કેવી રીતે આ પ્લાન પહોંચવાનું, આઈ થિંક દે આર બેટર જજીસ ફોર ધેટ. સો લુકિંગ એટ હેલ્થ, આઈ થિંક આ 2-3 પોઈન્ટ્સ પર ધ્યાન રાખી શકાય. જે બરાબર છે, અને આપણે ઓલવેઝ કહીએ છીએ કે હેલ્થ નથી તો પછી વેલ્થ નથી, એટલે હેલ્થ ઇઝ વેલ્થ એ મોટિવથી આઈ થિંક હવે આગળ ચાલવું જ જોઈએ, કારણ કે આ પેન્ડેમિકે આપણને શીખવાડી દીધું છે કે હેલ્થનું ગુડ હેલ્થનું મહત્ત્વ શું હોય છે. પણ કમિંગ બેક ટુ અમિતભાઈ, એક તો આપણે જોયું કે ટેક્સ બર્ડન અને તેના પર ટેક્સ રિટર્ન ફાઇલિંગના કમ્પ્લાયન્સીસ, અને હવે તો જીએસટીના રિટર્ન્સ પણ આપણે ફાઇલ કરવાના હોય છે. તમને શું લાગે છે કે એમાં કંઈ એક સિમ્પ્લિફિકેશનની જરૂરિયાત છે કે એમાં એક વન શો થઈ જાય કે બધાનું એક રિટર્ન આપણે સાથે ભરી શકીએ, એવું કોઈ ઇઝ ઓફ ડુઈંગ કે ઇઝ ઓફ સિમ્પ્લિફિકેશનની તમને જરૂરિયાત લાગી રહી છે? એક્ઝેક્ટલી. એટલે આ એક સરકારે ઘણી પ્રોમિસ કરી છે ભૂતકાળમાં પણ કે ટેક્સ સિમ્પ્લિફિકેશન કરશે અથવા તો મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સની વાત કરી છે. પણ આમાં આ બધું કરવા છતાં ખાસ કરીને સેલ્ફ એમ્પ્લોયડ હોય અથવા નાના બિઝનેસીસ હોય, એસએમઈસ હોય, કે જ્યાં આગળ એમ્પ્લોયમેન્ટ જનરેશન ખૂબ મોટા પાયે થાય છે, તે માટે જ્યારે આ કમ્પ્લાયન્સ બર્ડન વધી જાય ત્યારે એ પોતાના કામ ધંધામાં સમય આપવાને બદલે ટેક્સના કમ્પ્લાયન્સમાં સમય વધારે આપતા થઈ જાય છે. સો સિમ્પલ વસ્તુ કરી શકાય કે દાખલા તરીકે આજે આખું ડિડક્શન ને રિમૂવ કરવાના ઉદ્દેશ્યથી આ 2 અલગથી સ્ટ્રક્ચર ચાલુ કર્યા ઇન્કમ ટેક્સમાં, તો એમાં જે નવા સ્ટ્રક્ચરમાં 7 અલગ અલગ સ્લેબ્સ આપ્યા છે. 7 અલગ સ્લેબ્સની જરૂર જ નથી, અને 3 કે 4માં કેમ પૂરું ના કરાય? બહુ સૌ સિમ્પલ પ્રશ્ન છે. બીજું એ કે જ્યારે ટેક્સની વાત કરતા હોઈએ ત્યારે કેપિટલ ગેઇન્સ પર જે ટેક્સ લાગે છે તેમાં દરેક અલગ અલગ એસેટ પ્રમાણે એમાં લોંગ ટર્મની વ્યાખ્યા બદલાતી જાય છે, રેટ બદલાય છે, અમુકમાં ઇન્ડેક્સેશન લાગુ પડે, અમુકમાં નથી લાગુ પડતો. એટલે આપણે તો અહીંયા ફાઇનાન્શિયલ સર્વિસીસના ફિલ્ડમાં હોઈએ તો આ બધી વસ્તુ પર નજર રાખતા હોઈએ, પણ જે સામાન્ય વ્યક્તિ પોતે કોઈ ડોક્ટર હોય કે સ્કૂલ ટીચર હોય કે બિઝનેસમેન હોય, એ પોતાના કામમાં ધ્યાન આપે કે આ બધું યાદ રાખે કે ઇક્વિટી છે તો કેટલું, લિસ્ટેડ છે તો કેટલું. સો ધીસ ઇઝ વન. એ ઉપરાંત જીએસટી અને ઇન્કમ ટેક્સના બંનેના રિટર્ન્સ પણ કમ્પ્યુટરથી કમ્પેર થઈને પછી એમાંથી ક્વેરીઝ રેઝ થાય છે. તો જે વ્યક્તિ ટેક્સ પે કરતો હોય એને ભરોસો કરો ને કે કરે છે, એસ્પેશિયલી રેગ્યુલરલી જે ટેક્સ વર્ષોથી ભરતા હોય તેમાં. સો પછી એને સેલ્ફ ડિક્લેરેશન પર લાઈક પેલું એક પ્રિઝમ્પટિવ ટેક્સેશનની ફેસિલિટી છે અમુક ઇન્કમ લિમિટ સુધીની, તો તેવું કેમ ના અપાય કે જીએસટી રિટર્ન ફાઇલ કર્યું ને તે રિટર્નના હિસાબે જ ઇન્કમ ટેક્સ થઈ જાય, પછી ઇન્કમ ટેક્સનું રિટર્ન અલગથી ફાઇલ નહીં કરવું પડે. સિમ્પલ કરો ને, એક રિટર્ન પર બધું કામ થઈ જાય. સો આ જો થાય કે પેલું જે વિવાદ છે વિશ્વાસ વાળી વાત હતી, એ વિશ્વાસની વાત જો કરીએ તો આ સિમ્પલ કરવાની ઘણી બધી જરૂર છે હજી પણ. અને એના કારણે મારું પોતાનું માનવું એવું છે કે જેટલું સિમ્પ્લિફાઈ કરશે એટલી ટેક્સ નેટને વાઇડ કરવામાં વધારે સારું પડશે. અત્યારે શું થાય છે કે લગભગ 7 કરોડ ઇન્કમ ટેક્સ પેયર છે જે છેલ્લા થોડા વર્ષોમાં ડબલ થયા છે, પણ એ 7 કરોડ એ 137 કરોડમાંથી છે. તો જે 130 કરોડ છે તેને અંદર ટેક્સ નેટમાં લાવવા જોઈએ કે 7 કરોડને પૂરા ચૂસી લેવા જોઈએ? જી, એ વેલિડ ક્વેશ્ચન છે, અને વિવાદ છે વિશ્વાસ આપણે બોલી રહ્યા છીએ, પણ સરકારે પણ વિશ્વાસ આપણી પાસે મૂકવો પડશે અને એક લેસ કમ્બર્સમ મૂકવો પડશે પ્રોસેસ, તો આગળ વધી શકાશે. પણ આપણે એની સાથે જ એક બ્રેક લઈ લઈએ, અને બ્રેક પછી પાછા આવીને બજેટથી આશા ઉપર ડિસ્કશન કરીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે બજેટથી આશા માટે, અને સાથે જ આપણે પર્સનલ ફાઇનાન્સની આજે ચર્ચા કરી રહ્યા છે કે તમે ને હું શું ઈચ્છી રહ્યા છે બજેટ પરથી. તો કલ્પેશભાઈ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પર આપણે ઓલવેઝ ચર્ચા કરતા હોઈએ છીએ, અને ઓલવેઝ એક બજેટનું આ એક ટોપિક રહે છે, અને આ વખતે પણ આપણે રાખીશું જ. તમને શું લાગે છે કે કઈ રીતે આ એલટીસીજી સ્ટ્રક્ચરનું જોવા માંગશો જેથી ટેક્સ પેયરને પણ બહુ ભાર ના પડે અને સરકારને એમનો રેવન્યુ મળતો રહે?
તો બે વસ્તુ છે આમાં. આ તો આપણે કહીએ કે એક દુખતી રગ પર હાથ રાખી દીધેલો સરકારે લગભગ 2 વર્ષ પહેલા કે જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ફ્રી ગણાતું હતું ઇક્વિટીમાં, એ લોકોએ એમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઇમ્પોઝ કરી દીધું 10%નું, which was not there. It was there બહુ જ પહેલા, લગભગ 15-20 પહેલા વર્ષ હતું, અને લગભગ આપણે 2 દાયકાથી we were living in a tax free regime in long term capital gain. હવે જ્યારે આ ઇન્ટ્રોડ્યુસ થયું ને અનફોર્ચ્યુનેટલી એના પછીના 2 થી 2.5 વર્ષ હાર્ડલી કોઈ એવું વ્યક્તિ હતો જેણે આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પર સબસ્ટેન્શિયલ ટેક્સ પણ ભર્યું હશે, કેમ કે માર્કેટ્સ વર કમ્પ્લીટલી ડાઉન. અને ઇનફેક્ટ એક ડેમ્પનર, એક આપણે કહીએ ને કે એક ખોટા ન્યૂઝ આવી ગયા એવું ઘણા ઇન્વેસ્ટર સમજી બેઠા, અને ઇનફેક્ટ એ લોકો એને આ બહુ નેગેટિવ રીતે એક આસ્પેક્ટ એ લોકોના ફાઇનાન્શિયલ પ્રોફાઇલમાં લઈ લીધું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હવે ઇક્વિટીમાં આવી ગયું છે અને હવે અમારા ઓછા પ્રોફિટ્સ થશે. બટ જેન્યુઅનલી સ્પીકિંગ, અગર ફિગર્સ ત્યારે જે કાઢેલા, અને ઇફ આઈ એમ નોટ રોંગ, કે ગવર્મેન્ટનું જે રેવન્યુ હતું એ એટલું સબસ્ટેન્શિયલ એ લોકોને નહોતું મળતું કે નહોતું મળવાનું. આઈ થિંક ઇટ વોઝ અરાઉન્ડ 20,000 crore ઓર સમથિંગ, જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એ લોકો આશા રાખતા હતા. હવે એટલું એ લોકોને મળવા માટે એ લોકો આટલું મોટો એક પગલો લઈ લીધો, અને ત્યારે એ લોકોનું એક કહેવાનું હતું કે વાય શુડ ઇક્વિટી બી અવે ફ્રોમ લોંગ ટર્મ કેપિટલ ગેઇન, અને એ લોકો એના માટે પણ એક ઇમ્પોઝ કરીને ત્યારે એક ક્લોઝ પણ આપેલો કે આનાથી આ તો શરૂઆત છે અને અમે એને વધારી પણ શકીએ છીએ આગળ જતા. સો કહેવાનો મતલબ એ છે કે આજની તારીખમાં ફોર્ચ્યુનેટ છે આપણે બધા છેલ્લા 9 મહિનાથી કે અગેન્સ્ટ ધ ફંડામેન્ટલ્સ હું કહીશ કે આપણી ઇક્વિટી માર્કેટ્સ એકદમ ટોપ પર છે આજે, ને લગભગ તમે જુઓ તો 80 to 90% અપ્રિસિએશન થઈ ગયું છે અગેન્સ્ટ ફંડામેન્ટલ્સ, કે ઇટ્સ જસ્ટ ઓન લિક્વિડિટી આ માર્કેટ્સ બધી વધી છે. જ્યારે કોવિડનો સમય ખરાબ હતો 40% પડીને માર્કેટ આજે લગભગ 90% ઉપર છે. તો આજે ઘણા ખરા લોકોને એમાં પ્રોફિટ્સ પણ થયા છે. એ લોકોએ ગ્રાન્ડફાધરિંગ ઇફેક્ટ પણ આપેલી, which was a positive, but એની સામે આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સનું ઇમ્પોઝિશન પણ કરી નાખેલું. તો એક તો અગર ઇટ વિલ બી ડિફિકલ્ટ ફોર એનીબડી ટુ એક્સપેક્ટ કે આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અબોલિશ થશે, પણ જેમ અમિતભાઈએ વાત કરી એના પર હું સમર્થન કરું છું, એના પર થોડુંક ઇલાબોરેટ કરવા માંગીશ કે અક્રોસ ઓલ અસેટ ક્લાસીસ, એટલે તમે ઇક્વિટી જોઈ લો કે તમારું ફિક્સ્ડ ઇન્કમ ડેટ જોઈ લો કે રિયલ એસ્ટેટ જોઈ લો કે ગોલ્ડ જોઈ લો, એમાં આજની તારીખમાં લોંગ ટર્મની વ્યાખ્યા પણ બદલાતી રહે છે. એટલે એ બહુ જ ડિફિકલ્ટ છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન તમે ઇક્વિટીમાં 10% ભરો 1 વર્ષ પછી, તમે ડેટમાં 3 વર્ષ પછી ભરો 20% વિથ ઇન્ડેક્સેશન. સો અને રિયલ એસ્ટેટ ને ગોલ્ડમાં તમે રિયલ એસ્ટેટમાં 2 વર્ષ, ગોલ્ડમાં પાછું 3 વર્ષ. આઈ થિંક એક યુનિફોર્મ ફોર એક્ઝામ્પલ 2 વર્ષનું એક ટાઈમલાઈન આપી રાખે તો બધાને ખબર પડે, કોઈ પણ રોકાણકાર હોય, કોઈ પણ અસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરતો હોય, કે હું 2 વર્ષ પછી જો મારું ઇન્વેસ્ટમેન્ટ સેલ કરીશ તો મને લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગી શકે. જી, તો એક યુનિફોર્મિટી હોવી જરૂરિયાત છે અક્રોસ ધ લોંગ ટર્મ કેપિટલ ગેઇનના જે બી દાયરામાં આવતા હોય એના માટે. પણ અમિતભાઈ, ટાઈમનો અભાવ છે અને હજી મારે 2-3 હજી મુદ્દાઓ ચર્ચા કરવી છે તમારા બંને સાથે. સિનિયર સિટીઝનને આપણે ભૂલવા નહીં જોઈએ, અને સિનિયર સિટીઝનને પણ જ્યારે ટેક્સેશન વધી જતા હોય છે તો માર પડતા હોય છે, અને પ્લસ ઇન્ફ્લેશન સાથે તે ઓલવેઝ ફાઇટ કરતા હોય છે, કારણ કે એમના સેવિંગ્સ પર એમની રિટાયરમેન્ટ લાઈફ ચાલતી હોય છે. એમના માટે કોઈ સ્પેશિયલી તમે પ્રોવિઝન્સ જોવા માંગશો? સો એક તો આમ પણ સિનિયર સિટીઝન માટે ટેક્સના સ્લેબ્સ થોડા અલગ છે, એટલે કન્સેશન છે, વિચ ઇઝ ધ ગુડ થિંગ. બટ એમાં પણ જો સિમ્પ્લિફાઈ કરીને સીધું જ એ લોકોને ટેક્સના રેટમાં ડિસ્કાઉન્ટ આપે, ભલે સ્લેબ્સ એવાને એવા જ રાખે તો એ સિમ્પલ થઈ જાય, દેટ્સ ડિઝાયરેબલ. બટ અપાર્ટ ફ્રોમ દેટ જે અમુક પ્રકારના વ્યાજ એમના માટે ટકાવીને રાખે, વ્યાજના દર સિનિયર સિટીઝન માટે ખાસ કરીને. અને છેલ્લા થોડા વર્ષમાં જે ઝડપથી વ્યાજના દર ઘટ્યા છે એ સંજોગોમાં સિનિયર સિટીઝન માટે સૌથી ખરાબ પરિસ્થિતિ આવે કે એમના ખર્ચા ઘટતા નથી, બટ આવક ઘટી જાય છે સીધી જ. સો દેટ ઇઝ નંબર 1. અને એની સાથે સાથે હું એ પણ કહીશ કે આ જે રિટાયરમેન્ટ માટેનું એક જાગૃતિ ઊભી થાય, એટલે યંગસ્ટર્સ પણ પોતાના રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરતા થાય, તેને ઇન્સેન્ટિવાઇઝ કરવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. હવે આપણે એક તરફ જે ભંડોળ ઊભું કરવાની વાત કરીએ છીએ ઇકોનોમિક રિવાઇવલ માટે, તો દાખલા તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૈસાનું રોકાણ કરવું હોય સરકારે, તો આ રિટાયરમેન્ટ ફંડ એના લાંબા ગાળાના પૈસા લઈને તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકવા હોય તો યંગસ્ટર્સને રિટાયરમેન્ટ ફંડમાં રોકાણ કરવા માટે ઇન્સેન્ટિવાઇઝ કરો, અને આ જે રિટાયરમેન્ટ ફંડ છે
તેને હાઇબ્રિડ નેચરનું બનાવવાનું કે એમાં ઇક્વિટી પણ હોય ને ફિક્સ ઇન્કમ પણ હોય, અને જેના આધારે લાંબા ગાળાના પૈસા આવે, લાંબા ગાળા માટે રોકાણ થાય, દેશનો વિકાસ થાય અને લોકોનું રિટાયરમેન્ટ પણ સુધરે. કારણ કે ઇક્વિટી અને ડેટનું બેલેન્સ હશે, હાઇબ્રિડ ફંડ હશે, તો લાંબા ગાળે એને સારું વળતર આપી શકશે. સો આવું કંઈક કર્યું હોય ને તો તે યંગસ્ટર્સ માટે બી સારું થાય, અને જે રિટાયર્ડ લોકો છે તે લોકોને માટે જો ટેક્સ ફ્રી આવક વધારી શકાય તો તેના પ્રયત્નો ખાસ કરીને કરવા જોઈએ, અને તે પણ ટેક્સ ફ્રી આવક પણ વ્યાજનો દર થોડો એક્સ્ટ્રા આપીને. જે બરાબર છે. તો ઓફકોર્સ સિનિયર સિટીઝનને એક રાહત પડી રહે ને યંગસ્ટર્સને એન્કરેજમેન્ટ મળે એવા બધા પ્રાવધાન બનાવવાની આપણે માંગ કરી રહ્યા છે. પણ કલ્પેશભાઈ, અત્યારે જ્યારે આપણે એક જે સેક્ટર ની સાયકલ પાછી ચાલવા માંડી છે એ છે રિયાલિટી સેક્ટર, અને એમાં ખાસ કરીને હોમ બાયર્સ. એ લોકો માટે તો અત્યારે વિન વિન સિચ્યુએશન છે, કારણ કે લોન્સના રેટ ઓલ ટાઈમ લો છે, સાથે બેકલોગ એટલો બધો બિલ્ડર્સનો વધી ગયેલો છે લાસ્ટ યરમાં, જે કંઈ થયા નહીં હોય ટ્રાન્ઝેક્શન્સ, તો એ લોકો પાસે પણ ખાસો એવો સ્ટોક છે ને થોડો ડિસ્કાઉન્ટમાં પણ મળી રહ્યું છે. અને સાથે સાથે જે હમણાં આપણે જોયું કે 50% જે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત મળી છે એટલીસ્ટ મહારાષ્ટ્રમાં, એ પણ એક ફાયદો મુંબઈમાં અને મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે, જે 31 માર્ચ સુધી એ પ્રાવધાન રહ્યું છે. તમને શું લાગે છે કે આ સેક્ટરની સાયકલ પાછી ચાલે અને સાથે જ હોમ બાયર્સને ફાયદો થઈ રહે અને એ ઇન્વેસ્ટમેન્ટની સાયકલ પાછી ગોળ ચલાવી હોય તો શું વધારે કોઈ એમાં પણ જે આપણે ઇન્સ્ટોલમેન્ટ્સ પે કરતા હોઈએ કે ઇન્ટરેસ્ટ ઓન લોન્સ પે કરતા હોઈએ એમાં કોઈ રાહત જોવા માંગશો? ઇનફેક્ટ રિયલ એસ્ટેટ સેક્ટર તો હવે લગભગ હું ભૂલતો ન હું તો લગભગ 10-12 વર્ષથી એકદમ ડમ્પ્સમાં હતું એઝ એન ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન. હવે જે લોકો પોતાનું પહેલું ઘર લેવા માંગતા હોય ને પોતાનું રિયલ એસ્ટેટમાં એક ઇન્વેસ્ટમેન્ટની પણ એક પોતાના પર્સનલ યુઝ માટે કંઈ લેવા માંગતા હોય, આઈ થિંક એમના માટે આ એક બહુ જ સરસ સમય છે. કેમ કે ગવર્મેન્ટે ઓલરેડી પ્રધાનમંત્રી આવાસ યોજના જે લો એન્ડ ઓફ ધ પરચેસ હોય એના માટે એ લોકોએ અનાઉન્સ કરી છે, અને એમાં સારો કરો એ લોકોએ પ્રગતિ પણ કરી છે એ સ્કીમથી. અને બીજી વસ્તુ કે ઇવન ઇન્ટરેસ્ટ રેટ હમણાં ઘણા ઓછા છે, તો આઈ થિંક જે રિયલ એસ્ટેટમાં પોતાનું ઘર લેવા માંગતા હોય એમના માટે તો હું જરૂર સલાહ આપીશ કે એ લોકોએ પોતાનું કેશ ફ્લો સમજીને, પોતાની એક સગવડ સમજીને, પોતાની ઈએમઆઈ કેટલી આવશે, લગભગ અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ કે તમારી આવકની 25-30% વધારે તમારી ઈએમઆઈ ન હોવી જોઈએ, એ બધું ધ્યાન રાખીને એ લોકો એમાં એક પોતાના આગળ સ્ટેપ્સ વધારે તો એ સારું. ઇન્વેસ્ટમેન્ટ માટે રિયલ એસ્ટેટ હજી પણ એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર અમે સલાહ નથી આપતા, બટ ગવર્મેન્ટ એમાં ઓલરેડી જોઈ ચૂકી છે કે છેલ્લા 6 મહિનામાં રિયલ એસ્ટેટમાં એ લોકો ઇન્સેન્ટિવ આપે છે તો લોકો સામેથી આવીને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરે છે. તો એ મેક્રો લેવલ પર ગવર્મેન્ટના પગલા લઈ ચૂક્યા છે. પણ એક ચીજ હું ફાઇનલી કહેવા માંગીશ કે એક ચીજથી જેટલું આપણે કહીએ કે પ્રભાવ હોવું જોતો હતો, કે ઇમ્પેક્ટ હોવો જોતો હતો રેરા, એનું ઇમ્પેક્ટ હજી એટલું સ્ટ્રોંગ આવ્યું નથી. અને જેના લીધે આઈ થિંક જે એક કોન્ફિડન્સનો અભાવ હજી પણ ઘણા લોકોને છે કે જો હું રિયલ એસ્ટેટમાં પૈસા નાખીશ તો બિલ્ડર હજી પણ મારાથી કોઈ છેતરપિંડી કરશે તો મારા પૈસા અટકી જશે, અને એના માટે રેરાને હજી બહુ જ સ્ટ્રોંગ કરવાની જરૂર છે. અને આઈ થિંક એ આવશે તો રિયલ એસ્ટેટને ઘણું એવું બૂસ્ટ મળી જશે. જી, ટાઈમનો એકદમ મને અભાવ છે. ક્વિક આન્સર માંગીશ આ ક્વેશ્ચન માટે, કારણ કે આપણે આ એટીસીની આપણે એવરી યર વાત કરતા હોઈએ છીએ કે એનો જરા એક્સપાન્ડ કરવું જોઈએ. શું લાગે છે આ વખતે એફએમ આપણું સાંભળશે કે નહીં? અમિતભાઈ, ક્વિકલી. ગયા બજેટની અનાઉન્સમેન્ટ જોઈએ તો મારા હિસાબે ડિડક્શન્સને ખતમ કરવાની દિશામાં પગલું લેવાઈ રહ્યું છે. છતાં હું એવું માનીશ, મારી વિશ એવી કે એટીસીને રિવાઇવ કરે અને એનો ઉપયોગ એવી રીતે કરે જેથી પોતાની જરૂરિયાત, લાઈક કલ્પેશભાઈએ હેલ્થ ઇન્સ્યોરન્સની વાત કરી, અથવા તો રિટાયરમેન્ટ ફંડ કે લાઈફ ઇન્સ્યોરન્સ, આ બધા વસ્તુ માટે લોકોને ઇન્સેન્ટિવાઇઝ કરવા માટે એટીસી હોવું જોઈએ, લિમિટ એનહાન્સ થવી જોઈએ. ઓકે, તો આપણી ઘણી બધી આશાઓ છે, અપેક્ષાઓ છે. જોવું રહ્યું કે 1 ફેબ્રુઆરીના કેટલું લિસ્ટ આપણો ટિકમાર્ક થાય છે ને આપણને એની રાહ છે. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ બજેટની આશાઓ ઘણી હોય છે. જોવાનું રહેશે કે 1 ફેબ્રુઆરીએ આપણી કેટલી આશાઓ પૂરી થાય છે, પણ હોપ્સ પર આપણે આગળ વધીશું અને 1 ફેબ્રુઆરીની રાહ જોઈશું. અમારી સાથે જોડાવાનો તમારો ઘણો આભાર. નમસ્કાર.